બેસે છે એના માટે જમવાનું લઈને જઈ રહી છો? હા પપ્પા. બેટા તું એક કામ કરજે, મને માજી છે ને ખૂબ સારા ઘરના હોય એવું લાગે છે. તું આજે એને પૂછી લેજે ને એ કોણ છે. પપ્પા છેલ્લા 8 દિવસથી મેં માજીને પૂછું છું પણ એ કંઈ બોલતા જ નથી ને. બેટા તું એક કોશિશ તો કરજે, કદાચ આજે એનું મન સારું હોય અને તારી સાથે વાત કરે તો તને જણાવી દેશે. સારું પપ્પા, હું એમની સાથે વાત કરી લઈશ. હા હું જાઉં. હા બેટા. માજી, તમે આ રસ્તાની વચ્ચોવચ્ચ કેમ ચાલતા હતા? હમણાં કોઈ વાહનની ઝડપે ચડી ગયા હોત તો. વાહનની ઝડપે ચડવા માટે તો હું વચ્ચે ચાલતી હતી, પણ મારા ભાગમાં તો મોતનું સુખ નથી. માજી, તમે આવું કેમ બોલો છો? તમે મને દીકરી કહી છે ને, તો દીકરી આગળ તમે પેટ છૂટી વાત કરી શકો છો. હું શું કહું દીકરી, હું એકલતાથી કંટાળી ગઈ છું, એટલે તો મોતને વાલું કરવા નીકળી છું. બસ માજી, હવે મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. તમે ચાલો મારી સાથે. પણ ક્યાં? મારા ઘરે. પણ બેટા, તું મને નથી ઓળખતી, હું તને નથી ઓળખતી. કોણે કીધું નથી ઓળખતી? હું તો તમને ઓળખું જ છું ને. કઈ રીતે બોલ? હું તો ફક્ત તમને એક શબ્દથી ઓળખું છું, અને એ શબ્દ છે માં. મારા માટે તો બસ આ માં શબ્દ જ કાફી છે. મારે બીજું કોઈ ઓળખાણની જરૂર નથી. અરે દીકરી, તું મારા પેટે કેમ ન અવતરી? શું બોલ્યા તમે? ફરીથી બોલો તો એકવાર. મારી દીકરી. આ દીકરી શબ્દ સાંભળવા માટે મારા કાન તરસી ગયા હતા. કેમ બેટા, તારે માં નથી? મારી નાની બેન કૃષ્ણના જન્મ વખતે મારી મા અમને છોડીને ભગવાન પાસે ચાલ્યા ગયા હતા. અરે બેટા, મને ચૂપ કરાવતા કરાવતા તું રડી પડી. જો તમે મને દીકરી કહી છે ને, તો મારી વાત ના નહીં કહેશો. તમે ચાલો મારી ઘરે, તમને મારા સમ છે. સારું, તે સમ આપ્યા છે એટલે હું તારા ઘરે આવું છું, પણ હું વધારે રોકાઈશ નહીં હો. ચાલો. હાલ બેટા, હવે હું જાઉં. શું માં તમે પણ હજુ આવ્યા એના અડધો કલાક જ થયો છે, ત્યાં ક્યારના જવું જવું કરો છો? મને થોડું તમારા વિશે જણાવો તો ખરા. બેટા, હું લાચાર અને દુખિયારી છું. મારા વિશે તું શું જાણીશ અને જાણીને કરીશ શું? માં, મનની વાત કહેવાથી મન હળવું થાય છે, પણ જો તમારે ના કહેવી હોય ને તો કંઈ વાંધો નહીં. અરે ના ના બેટા, હવે તારાથી શું છુપાવવાનું? મારું નામ કાંતા છે અને બાજુમાં વસંતપુર ગામમાં હું રહું છું. ત્યાં છે ને બધાય મને કનુમાના નામે ઓળખે છે. તો આજથી હું પણ તમને કનુમાં જ કહીશ. પણ તમે ગામડેથી શહેર શા માટે આવ્યા અને એકલા જ રહો છો? હા બેટા, એકલી જ છું. મારા પતિના ગુજરી ગયા પછી હું હાવ એકલી થઈ ગઈ હતી, અને આ શહેરમાં હું મારા દીકરા પપ્પુને ગોતવા આવી છું. હવે સમજી નહીં. બેટા, મેં અને પપ્પુના બાપુએ રાત દિવસ મહેનત કરી, મજૂરી કરી, પપ્પુને ભણાવ્યો, ગણાવ્યો અને એને સરકારી નોકરીએ મળી ગઈ. માં, તમે રડો નહીં. એટલે તમારા દીકરાએ તમને તરછોડ્યા
એમ જ ને? બેટા એવું સમજ, એને સરકારી નોકરી મળી ગઈ અને એ શહેરમાં જતો રહ્યો. બસ પછી એના ગરીબ મા બાપને એ સાવ ભૂલી જ ગયો. માં, તમારો દીકરો કઈ પોસ્ટ પર નોકરી છે? અરે બેટા, હું તો રહી અભણ, મને કાંઈ સાચી ખબર ન પડે. પણ પપ્પુના બાપા પપ્પુને શોધવા શહેરમાં આવ્યા હતા. પછી તમારો દીકરો મળ્યો કે નહીં? હા બેટા, પપ્પુ એમને મળ્યો હતો, પણ પપ્પુએ તો ચોખ્ખું કહી દીધું કે હું તમને નથી ઓળખતો. સારું થયું, મારા પપ્પાને ભગવાને દીકરો નથી આપ્યો. આવા દીકરા શું કામના? અને બેટા પછી પપ્પુના બાપુનું હૃદય બેસી ગયું અને એ મને નોંધારી મેલીને ધામમાં પહોંચી ગયા. ચૂપ, એકદમ ચૂપ. આજે બોલ્યા એ બોલ્યા, હવે પછી ક્યારેક પોતાની નોંધારી ના કહેતા. હું છું ને તમારી દીકરી. હા બેટા, હવે તું મને તારું નામ તો કે, અને તમે લોકો ઘરમાં કોણ કોણ રહ્યો છો? માં, મારું નામ છે મનીષા. હું અને મારા પતિ અને નીચે હોલમાં બેઠા હતા ને એ મારા પપ્પા, એની બાજુમાં બેઠી હતી ને એ મારી નાની બેન કૃષ્ણા. તો હે બેટા, તારે સાસુ સસરા નથી? અને તારા પતિ શું કરે છે? બા, મારા પતિ અનાથ છે અને અત્યારે એ કોલેજમાં પ્રોફેસર છે. હાલ બેટા, હવે હું જાઉં? નહીં, તમારે ક્યાંય નથી જવાનું. તમારે બસ મારી સાથે અહીંયા જ રહેવાનું છે. અરે દીકરી, દીકરીના ઘરે ક્યારે માં હારી ન લાગે. બસ આગળ એક પણ શબ્દ બોલ્યા ને તો તમને મારા સમ છે. નહીં બોલું બસ. પણ બેટા, તારે મારી એક શરત માનવી પડશે. હા, બોલો, શું શરત છે? બેટા, અને મફતના રોટલા તોડવાનું મને ક્યાંય નથી ગમતું. જો ઘરમાં તું મને થોડું ઘણું કામ કરવા દે ને તો જ હું તારા ઘરે રહીશ, ને તો હું તો આ હાલી. નહીં 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 નહીં. સારું, આજથી આ ઘરનું રસોડું તમારે સંભાળવાનું છે. અને આમ પણ મારે તો સ્કૂલે જવાનું હોય એટલે રસોઈ તો તમારે જ બનાવવી પડશે. બેટા, તું છોકરાઓ ભણાવવા જાય છે? હા માં. ઘણા સમય પછી નાસ્તામાં તે મારી મનગમતી વાનગી બનાવી. મને તો મજા પડી ગઈ આજે. તમને એવી કઈ વાનગી સૌથી વધારે ભાવી કે તમે આટલા બધા વખાણ કરો છો? દહીં સાથે બાજરીનો રોટલો અને લસણની ચટણી. પણ આટલો સરસ રોટલો બનાવતા તું કોની પાસે શીખી? અરે રાકેશ, હું તમને કહેવાનું જ ભૂલી ગઈ કે મેં રસોઈ માટે કાલે જ કનુમાને રાખ્યા છે, એટલે તમને ભાવતો રોટલો પણ એને જ બનાવ્યો છે. અચ્છા પપ્પા, તમારી દીકરી પણ ગજબની છે. હા, ઘરમાં કામવાળા રાખ્યા અને મને આજે કહે છે. બોલ પપ્પા, આ તમારા જમાઈને કહી દો કે નોકરી કરવી અને ઘર સંભાળવું કઈ એટલી સહેલી વાત નથી, અને એટલા માટે જ મેં રસોઈ માટે કાલે જ કનુમાને રાખ્યા છે. તે કનુમાના બધા પ્રૂફ તો લઈ લીધા છે ને? રાકેશ, એ મારી માં છે અને હું એની દીકરી. આનાથી મોટું કયું પ્રૂફ હોય? સોરી ભાઈ, હું તો મજાક કરતો હતો. આ તમારું જ ઘર છે ને? તમે આ ઘરના હોમ મિનિસ્ટર, એટલે તમે કહો ને એ જ થાય. અરે બેટા, કનુમા બહુ સારા બેન છે અને આખો દિવસ તો હું ઘરે રહું જ છું ને, કોઈ ચિંતા કરવાની જરૂર નથી તારે. સારું. અને સાલી સાહેબા, મારે કનુમાને કહેવું પડશે કે તને પણ સારી રસોઈ બનાવતા શીખવાડી દે. જીજુ, હું કનુમા પાસેથી રસોઈ બનાવતા શીખી લઈશ, પણ હા,
પછી તમારા માટે કાંઈ નહીં બનાવું. કેમ? સારું પપ્પા, મારે હવે લેટ થાય છે તો હું જાઉં છું. સારું બેટા. ચાલ. અનિશા, તને એવું નથી લાગતું કે મારું શરીર હવે ફૂલવા લાગ્યું છે? સાચું કહું રાકેશ, હવે તમે એકદમ પ્રોફેસર હોય ને એવું લાગે છે. હા, કંગુમાની રસોઈનો સ્વાદ એટલો બધો સ્વાદિષ્ટ હોય છે ને કે મારે 2 રોટલી પરાણે ખવાઈ જાય છે. કંગુમાની રસોઈ મને મારી મૃતક માની યાદ અપાવે છે. જ્યારથી આ કનુમાં ઘરે આવ્યા છે ને, એમને રસોડામાં પગ મૂક્યો છે ને, ત્યારથી મને તો કિચનની દિશા જ ભૂલાઈ ગઈ છે. ખરેખર હો, કનુબેન બહુ સીધા છે. આ રસોઈનું કામ પતે ને એટલે એની રૂમમાં જતા રહે અને કામ વગર ક્યારેય રૂમની બહાર આવતા જ નથી. મનીષા, કનુમાનો જે પગાર છે ને એ આવતા મહિને તું ડબલ કરી નાખજે. અરે, મેં તો એનો પગાર નક્કી કર્યો જ નથી. મેં એમને કહ્યું હતું કે જ્યારે તમારે પૈસાની જરૂર હોય ને ત્યારે મારી પાસેથી લઈ લેજો, પણ એમણે કહ્યું કે મને 2 ટકનો રોટલો અને રહેવા માટે છત આપી છે ને એટલું બહુ છે મારા માટે. એટલે તું એમની પાસે રસોઈનું કામ ફ્રીમાં કરાવે છે? એ કેટલા દિવસથી અહીં રહે છે અને મેં એમને જોયા પણ નથી. મારે એમને મળવું છે. રાકેશ, જ્યારે પણ હું કનું મારે પૈસાનું કહું છું ને તો એ મને ના જ પાડી દે છે અને એવું કહે છે જો તારે મદદ જ કરવી હોય ને તો મારો દીકરો ખોવાઈ ગયો છે ને એને શોધવામાં મદદ કર. ઓહ, બિચારા એટલા બધા લાચાર છે. સારું કર્યું તું એમને આપણા ઘરે લઈ આવી. હા જીજુ, એમનો દીકરો એમને સાચવતો નથી. હા બેટા, આ કનુબેન ખૂબ દુખિયારી છે, પણ સાથે સાથે મહેનતુય ખૂબ છે. મનીષા, હું 5 મિનિટમાં આવું. કનુ મને મળતો આવું. રાત્રે મળી લેજો ને. અરે યાર, તને ખબર તો છે કે હું આખો દિવસ ક્યાં ફ્રી છું. સવારે કોલેજ, બપોરે લાઇબ્રેરીમાં અને સાંજે હું આવું ત્યારે કનુમાં સૂઈ ગયા હોય. દીદી, જવા દ્યો ને જીજુને, ભલે ને મળી લેતા કનુમાને. જીજુ, કનુમાને મળવું ને એ તો એક લાહો છે. એ અભણ ભલે રહ્યા પણ એની કોઠાઉજી ગજબની છે. સારું, તમે મળતા આવો. થેન્ક યુ. કનુમા, શું કરો છો તમે? નાવા બેઠી છું. સારું માં, હું ફરી ક્યારેક આવીશ. મનીષા, શું થયું? આપ તો ખોલ બેટા. માં, મને કાલ રાતથી ઉલટી બહુ થાય છે અને ચક્કર પણ બહુ આવે છે. તારી તબિયત ખરાબ છે? રાકેશને ખબર છે? આવા દે એને આજે. અરે માં, તમે તો ગુસ્સે થઈ ગયા. રાકેશને મારી તબિયત વિશે ખબર છે. એને તો મને હોસ્પિટલ જવાનું પણ કહ્યું હતું, પણ મેં જ ના પાડી. તુંય ખરી છે હો. એ પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલી બધી લાપરવાહી પણ સારી નહીં. માં, તમે કૃષ્ણાને બોલાવો ને. હા સારું, હું બોલાવું.
તારા જીજુને ફોન કર ને. મારી તબિયત બહુ વધારે ખરાબ લાગે છે મને. હા હલો હા જીજુ. આવ બેટા. કેમ છે બેટા હવે તને? ડૉક્ટરે શું કીધું? સારું છે પપ્પા. થોડી વીકનેસ છે, થોડા દિવસમાં સારું થઈ જશે. મનીષા, તારી તબિયત તો ઠીક છે ને? બેટા કેટલામો મહિનો ચાલી રહ્યો છે? અરે માં, તમે તો અંતર્યામી છો, તમને કેવી રીતે ખબર પડી? બેટા હું એક માં છું, એટલે એક માને બીજી માની ખબર હોય. ચાલો આજે હું તમને બધાને મોઢું મીઠું કરાવીશ. અને ભૂપતભાઈ, તમે નાના બનવાના છો. અને કૃષ્ણા, તું માસી. અને તમે? હું દાદી બનીશ. માં, દાદી નહીં, નાની માં. ચાલ, તારું આવનારું બાળક મને દાની માં કહીને બોલાવશે. નાની માં? હા, દાદી અને નાની, દા અને ની, દાદી માં. દીદી કોંગ્રેચ્યુલેશન. ઘરમાં કેટલા બધા ખુશ છે અને તારા મોઢા પર બાર કેમ વાગ્યા છે? રાકેશ, મેં એક નિર્ણય લીધો છે. બોલ ને, શું નિર્ણય લીધો છે? મેં તમને પૂછ્યા વગર એક અપોઇન્ટમેન્ટ લીધી છે, ડૉક્ટર શીલાની અપોઇન્ટમેન્ટ. કેમ? તારી તબિયત બરાબર નથી કે પછી કંઈ બીજું કંઈ? હું આ બાળકને જન્મ આપવા નથી માંગતી. આ બાળક કદાચ આપણને ભવિષ્યમાં તકલીફ આપી શકે છે. હું કંઈ સમજ્યો નહીં, તું શું કહેવા માંગે છે? રાકેશ, મારે આ બાળકને જન્મ નથી આપવો. 2 દિવસ પછી હું એબોર્શન માટે જઈ રહી છું. તારું ચસકી તો નથી ગયું ને? એ તમારે જે સમજવું હોય તે સમજો. હું આ બાળકને આજે પણ જન્મ આપવા નથી માંગતી અને કાલે પણ નહીં. મનીષા, તું આ શું બોલે છે તેવું તને ભાન છે? હું પૂરી હોશો હવાસમાં જ બોલી રહી છું. મનીષા, જેના જીવનમાં સંતાન સુખ નથી ને, એને જઈને એકવાર પૂછ કે જીવનમાં બાળકનું શું મહત્વ હોય છે. તમે એકવાર કનુમાને મળી જુઓ. એની પીડા, એના દીકરાએ આપેલી પીડા, એને પૂછી જુઓ. મારે કોઈને કંઈ નથી પૂછવું. મનીષા, આપણે સવારે આ વિષય પર ચર્ચા કરીશું. મને તારા પર બહુ ગુસ્સો આવે છે અને હું છે ને હોલમાં સુવા જાઉં છું. જેવી તમારી ઈચ્છા.
સવારના 7 વાગ્યા છે ને કોણ ગીત ગાય છે એ પણ મારા ઘરમાં. દેવનો દીધેલ છે વાયરા તમે ધીરે વાજો નિંદમાં પોઢેલ છે કાનો મારો નિંદમાં પોઢેલ છે લાલો મારો નિંદમાં પોઢેલ છે. માં તમે પપ્પુ 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 મને અહીંયાથી જવાનું નહીં કહેતો. પપ્પુ નહીં કીધું મને અહીંયાથી જવાનું. હવે હવે આ ઉંમરે હું ક્યાં જઈશ પપ્પુ? નથી જવાનું કહેતો. મારી વાત સાંભળો. પપ્પુ પપ્પુ સાચું કહું છું. મને નહોતી ખબર કે આ તારું ઘર છે અને તું અહીંયા રહે છે પપ્પુ. સાચું કહું છું. હું તારા ઘરના બધાય કામ કરીશ અને મને નહોતી ખબર કે આ તારું ઘર છે. અરે મનીષા મને સામ આપીને અહીંયા લઈ આવી હતી. મને નહોતી ખબર. મને ઘરમાંથી જવાનું નહીં કહેતો પપ્પુ. મને ઘરમાંથી જવાનું નહીં કહેતો. માં, હા તમારો પપ્પુ છે? આવા કપાતર જેવા દીકરાએ કરેલી ભૂલ પર તો એને તમાચો મારવાનો હોય, આવી રીતે હાથ ના જોડવાના હોય. ચલો માં, આવા પતિ સાથે રહેવા કરતા તો આપણે મા દીકરી બંને અલગ રહીશું. ના, તમારા બંને ક્યાંય નથી જવાનું. જો તમે એક ડગલું પણ ભર્યું છે ને તો તમને મારા સમજે. રાકેશ, તમારા જેવા ખોટા પતિ સાથે રહેવા કરતા તો હું ગરીબ મા સાથે રહેવાનું વધારે પસંદ કરીશ. માં, તમે તો સમજો. તમે પણ મને છોડીને જતા રહેશો. તમને તમારું આ મકાન, તમારું સ્ટેટસ, તમારો હોદ્દો તમને મુબારક. ચાલો માં, આપણે હવે અહીંયા નથી રહેવું. માં, છોરું કચોરું થાય પણ તમે તો મારી માં છો ને. હું જાણું છું કે મેં કરેલી ભૂલ માફીને લાયક તો નથી, પણ તમે તો માં છો. તમારું હૃદય તો વિશાળ હોય ને. શું તમે એકવાર તમારા દીકરાને માફ નહીં કરો? અને તમારે અહીં જ રહેવાનું છે. હું તમને ક્યાંય નહીં જવા દઉં. બસ દીકરા, તું રડવાનું બંધ કર. તે તારી ભૂલનો પ્રાયશ્ચિત કરી લીધું છે. મારો દીકરો, મારો પપ્પુ. જોયું રાકેશ, માનું હૃદય કેટલું વિશાળ હોય છે. દીકરાની આંખમાં 2 આંસુ જોયા, ત્યાં બધું ભૂલાવી દીધું અને તમને ગળે લગાડી લીધા. બેટા મનીષા, તે એક ભટકી ગયેલા દીકરાને લાફો મારીને બહાદુરી ભર્યું કામ કર્યું છે. જો આ કામ મેં બહુ પહેલા કર્યું હોત ને તો આજે મારે આ દિવસ જોવાનો વારો ન આવત. માં, મનીષા, મને માફ કરી દો. જે થયું એ તમે ભૂલી જાઓ. ભૂલી જાઓ. માફ કરી દો માં રાકેશ. પપ્પુ